ગામમાં નવા બનાવેલા રોડ તોડી પાણી નિકાલનો પ્રયાસ, પાલિકાના કર્મચારીઓની કામગીરી પર પ્રશ્ન. સુરતના પર્વત ગામમાં નવા બનાવેલા રોડ તોડી પાણી નિકાલનો પ્રયાસ, પાલિકા કર્મચારીની કામગીરી પર પ્રશ્ન. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂર પછી પર્વત ગામ વિસ્તારમાં સોસાયટીઓને જોડતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પાલિકા અધિકારીઓને સ્થિતિનું ગંભીર થતી ભાન મોડું થયું અને ત્યારબાદ તાત્કાલિક પગલાં લેવા પડ્યા. પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે પાલિકા કર્મચારીને બુદ્ધિપૂર્વક નિર્ણય લીધો અને સોસાયટીઓને જોડતો નવો બનાવેલો રોડ તોડી નાખવાનો નિર્ણય કર્યો. આ પગલાંથી પાણીનો નિકાલ થવાની શક્યતા વધી, પરંતુ લોકોમાં રોષ ફેલાયો, કારણ કે થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવાયો હતો. હવે ફરીથી રોડ તોડવાથી સરકારી ખર્ચ અને કામગીરીની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશો અને સોસાયટીના સભ્યોનું કહેવું છે કે જો પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી હોત તો રોડ તોડવાની ફરજ ન પડી હોત. તેઓ પાલિકા પર આયોજનમાં ખામી, કામગીરીમાં બેદરકારીના આક્ષેપ કર્યા છે. લોકોની માંગ છે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે યોગ્ય પ્લાનિંગ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ. પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા અને પાણીના નિકાલને પ્રાથમિકતા આપી છે. તેઓ ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન આવે તે માટે વિસ્તૃત આયોજન અને ટેકનિકલ સુધારાની ખાતરી આપી છે. જોકે હાલના પગલાઓને લઈ લોકોમાં અસંતોષ અને પ્રશ્નો યથાવત છે.